શ્રી મારુતિનંદન બ્રાહ્મણ યુવક મંડળ નરોડા દ્વારા ચતુર્થ યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 26/1/2026ના રોજ લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ટેબલી હનુમાન મંદિર કઠવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેબલી હનુમાન મંદિરના પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી રોકડિયા બાપુ તથા ગુરુશ્રી 1008 મહામંડલેશ્વર અવધ બિહારી દાસજી નિર્મોહી અખાડાના મહંત શ્રી નિર્મોહી દાસજીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બટુકોને યજ્ઞોપવિત સંસ્કારનું મહત્વ અને ગરિમાની જાણ તેમજ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી। મારુતિનંદન બ્રાહ્મણ યુવક મંડળ નરોડાના પ્રમુખ શ્રી રણછોડભાઈ પી તપોવન, મંત્રી શ્રી અજયભાઈ વી સેવક, ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ એ જોશી, ખજાનચી શ્રી શૈલેષભાઈ બી ભટ્ટ, ટ્રસ્ટી શ્રી રોનકભાઈ એસ રાવલ તથા કાર્યકારી મંડળના સભ્યોના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહેમાનોમાં નરોડા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોમાં પ્રમુખ શ્રી વિપુલભાઈ રાવલ, મંત્રી શ્રી ચંદ્રેશભાઈ જોશી, મહામંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી શ્રી જયેશકુમાર વ્યાસ, ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તથા શ્રી જીગરભાઈ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બટુકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ નરોડા બ્રહ્મ સમાજના આમંત્રિત મહેમાનોને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આમ બ્રાહ્મણો દ્વારા સંગઠિત થઈને એકતા અને શાસ્ત્રોક્ત સંસ્કારોના સિંચનથી સમાજમાં નવી ઉર્જા અને બ્રાહ્મણોની એકતા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આવી રીતે દરેક બ્રાહ્મણ સમાજે એકત્રિત થઈને સંગઠનને મજબૂત કરીને બ્રાહ્મણોનું ગૌરવ વધારવું જોઈએ।